એની માહિતી સરકારે એના તંત્રથી કરાવવી જોઈએ અને આ વાતો જે સંભળાય છે એ પ્રમાણે વ્યવહારો થયા છે એની તપાસની એજન્સી સરકાર પાસે છે અને આ નિર્ણય કરીને સરકાર અને એના મળતિયાઓ એવું માને છે કે ખેડૂતો પાસે રહેલી ગામડામાં રહેલી બચતો બ્લેકમેઇલિંગ છે, આનો અર્થ એવો થાય કાળા નાણાં છે એમ માને છે। કાળા નાણાંવાળાઓ તો વડાપ્રધાનની ફરતે કોલ્ડિંગ કરીને વર્ષોથી રહી છે, અહીંયા સીએમ હતા ત્યારથી, અને એ એક દાખલો આપ્યો છે। બાકી એની ફરતે રહેનારા ધોળું ધન છે અને અહીંયા ડિસ્ટ્રિક્ટ બેન્કોમાં જમા કરાવનાર ખેડૂતોનું કાળું ધન છે। આ ભેદભાવભરી નીતિ સામે એક વ્યક્તિ તરીકે, એક નાગરિક તરીકે, એક સહકારી સંસ્થાના હોદ્દેદાર તરીકે મારો જબરો વિરોધ છે અને દરેક નાગરિકને હોવો જોઈએ। અને અમરેલીના આ વ્યવહારો એની બેંક જાણે ને એનું તંત્ર છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર છે, આઈટી ઓફિસર છે, એ કરાવી શકે। અમે તો આવા વ્યવહારો થયા હોવાનું, જેમ એની પાસે આવ્યું કેટલીક વાતો કે સહકારી બેંકોમાં રાતોરાત ધોળા નાણાં થઈ ગયા છે અને એને આ નિર્ણય લીધો, તો અમારી પાસે પણ આવી વાતો આવી કે અમરેલીની એક બેંકમાં આ લોકો એના સંસદ સભ્યને એને નાણાં લોન્ડરિંગ કર્યા છે, ધોળા કર્યા છે 20 કરોડ જેટલા। સાચી કે ખરી માહિતી એના પુરાવા એને ગોતવાના હોય છે।